તહેવારો આવે એટલે આપણે બજારથી કલરની મીઠાઈ લાવતા હોઈએ, પણ એવી જ જો ઘરે બની જાય તો કેવી મજા આવી જાય. હેલો ફ્રેન્ડ્સ, હું છું શીતલ. તમારું સ્વાગત છે મારા ઘરનું જ કિચનમાં. આજે આપણે બનાવીશું ગેસ ચાલુ કર્યા વગર, ચાસણી લીધા વગર અને કોઈ પણ કલર વગર એકદમ બજાર જેવી જ ઘરે મીઠાઈ બનાવીશું. તો બજારથી મીઠાઈ લાવવાનું બંધ અને ઘરે જ આવી હેલ્ધી, ટેસ્ટી અને ઇન્સ્ટન્ટ બની જતી મીઠાઈ બનાવીશું. તો તહેવારોમાં ચાર ચાંદ લાગી જશે અને આ મીઠાઈ બધાની ફેવરિટ થઈ જશે. તો ચાલો રેસીપી બનાવી. એના માટે અહીંયા મેં 1/4 કપ કાજુ લીધા છે અને કાજુને આપણે મિક્સર જારમાં એડ કરી અને એનો પાવડર તૈયાર કરી લેશું. જેટલો બને ને એટલો ફાઇન પાવડર લેવાનો. અને તમે જો કાજુને ફ્રીઝમાં રાખી અને પછી એનો પાવડર કરો ને તો એકદમ ફાઇન થઈ જાય. સાથે મેં અહીંયા 1 કપ ડેસિકેટેડ કોકોનટ નાળિયેરનો પાવડર લીધો છે. અને આ રીતનું નાળિયેરનો પાવડરને પણ જો તમે ફ્રીઝમાં રાખીને એ બ્લેન્ડ કરશો ને એટલે એકદમ સ્મૂથ થઈ જશે. મેં અહીંયા ફ્રીઝમાં બંને વસ્તુ નહોતી રાખી, એટલે આ રીતનું થોડું ટેક્સચર છે ને આ રીતે થોડું દરદરું આવ્યું છે. બસ હવે આપણે બંનેને આ રીતે ક્રશ કરી લીધા ને તો એને એક બોલમાં કાઢી લેશું. તો તમે આવી એકદમ હેલ્ધી કલરફુલ મીઠાઈ ક્યારેય ટ્રાય કરી છે કે નહીં મને કમેન્ટમાં જરૂરથી કહેજો. હવે આ મીઠાઈને એકદમ રીચ અને ક્રીમી બનાવવા માટે અડધો કપ મિલ્ક પાવડર એડ કરીશું. સારી રીતે મિક્સ કરીશું. અને રક્ષાબંધન ઉપર તમને કઈ મીઠાઈ પસંદ આવીને તે મને કમેન્ટમાં કહેજો. અને મારી રેસીપી તમે કઈ સિટીમાંથી જુઓ છો ને એ પણ મને જરૂરથી કહેજો. હવે અહીંયા સરસ બધું મિક્સ થઈ ગયું. તો હવે મીઠાશ માટે હું અહીંયા ખાંડ વાપરું છું. તમે એની જગ્યાએ સાકર પણ લઈ શકો છો. અને અડધો કપ ખાંડ અને 1 એલચી મેં લીધી છે. બંનેનો પાવડર કરી લેશું. જેટલો બને ને એટલો ખાંડનો પાવડર એકદમ ફાઇન કરવાનો. તમે બજારમાં મળતું બુરું પણ લઈ શકો છો. હવે એનો પાવડર તૈયાર થઈ ગયો. સાથે આપણે આ મીઠાઈના મિક્સર સાથે જ મિક્સ કરી દેવાનું છે. અને પહેલાં સરસ રીતે મિક્સ કરી દેવાનું. પછી આપણે એને 3 અલગ કલરમાં બનાવવાના છે. એ કલર પણ એકદમ નેચરલ, કોઈ બજારના કલર નહીં. અને ઘરે જ આપણે નેચરલ કલરથી આ મીઠાઈ તૈયાર કરવાના છે. એટલે આ રીતે બધું મિક્સ થઈ જાય ને પછી એને 3 ભાગમાં આપણે ડિવાઈડ કરી લેશું. તો અહીંયા જે તમારે વચ્ચેનું અંદરનું લેયર રાખવું હોય ને એ તમે થોડું મિક્સર તૈયાર કરો ને તો પણ ચાલે. હું અહીંયા બધું સરખું કરું છું. અને એને આપણે એકદમ નેચરલ કેસર ફ્લેવર આપીશું અને કલર પણ સરસ એવો યલો કલર આવી જશે. તમે કેસર કેટલું એડ કરો છો ને એના ઉપર ડિપેન્ડ કરશે અને તમારું કેસર કેવું સ્ટ્રોંગ છે ને એના ઉપર. મેં અહીંયા ગરમ દૂધમાં કેસર પલાળ્યું હતું અને જે અત્યારે દૂધ છે ને કેસરવાળું એ ઠંડુ થઈ ગયું હતું. હવે અહીંયા ટોટલ મેં 1/4 કપ દૂધ લીધું છે. અને એને આ રીતે 1 ચમચી જેટલું દૂધ એડ કરતું જવાનું. ખાંડ મેલ્ટ થશે ને એટલે તમારે દૂધ બહુ નહીં એડ કરવું પડે. જો વધારે દૂધ એડ કરી દેશો ને તો મિક્સર ઢીલું થઈ જશે અને આ મીઠાઈને પ્રોપર તમે શેપ નહીં આપી શકો. એટલે ખાસ ધ્યાન રાખવાનું. આ રીતે કઠણ મિક્સર તૈયાર કરવાનું. હવે યલો વાળું તૈયાર થઈ ગયું. હવે આપણે બીજું લેયર તૈયાર કરીશું, વ્હાઈટ વાળું. તો અહીંયા તમારે જો બાળકોને ચોકલેટ પસંદ હોય ને તો તમે એમાં કોકો પાવડર એડ કરીને એ પણ ફ્લેવર તૈયાર કરી શકો નેચરલ. પણ જો તમારે કલરવાળા કરવા હોય ને તો તમે કોઈ પણ કલર એડ કરી મનગમતા તૈયાર કરી શકો છો. અહીંયા હું વ્હાઈટ જ રાખું છું. અને એમાં 2 ચમચી પહેલાં મેં દૂધ એડ કર્યું. જરૂર લાગશે ને તો આપણે વધારે પણ આગળ એડ કરીશું અને મિક્સ કરતા જશું. તો અહીંયા જે આપણે દૂધ લીધું છે ને 1/4 કપ, એમાંથી પણ આ દૂધ વધશે કારણ કે ત્રણેય મિક્સર ભેગા થશે ને તો પણ એટલું દૂધ નહીં જરૂર પડે. આ રીતે મિક્સ કરી દેશું હાથથી. અને જ્યારે તમે એક તૈયાર કરો ને પછી તમારા હાથને ધોઈ લેવાના, એટલે એકાબીજા સાથે હાથમાં કલર બેસી ના જાય. એટલે કલર નેચરલ છે પણ તો પણ કલર આવી જાય. હવે ત્રીજો કલર આપણે યુઝ કરીશું બીટ. તો બીટને મેં સરસ રીતે ખમણી લીધું છે. આ રીતે પ્રેસ કરી દેશું ને એટલે એકદમ મસ્ત પિંક કલર આવી જશે. અને તમે આ મીઠાઈ ખાશો ને તો તમને ખબર પણ નહીં પડે કે બીટમાંથી તૈયાર કરી છે. બીટની કોઈ ફ્લેવર નહીં આવે કારણ કે એકદમ થોડું છે, એટલે ફ્લેવર પણ નહીં આવે ને ટેસ્ટ પણ નહીં આવે. અહીંયા તમે જુઓ સરસ મિક્સ કરી દેશું. તો તમારે આ લેયરને કેટલું લાઇટ અને ડાર્ક કરવું છે ને એ પ્રમાણે તમારે બીટનો રસ એડ કરવાનો અને જરૂર મુજબ તમારે એમાં દૂધ એડ કરવાનું રહેશે. તો આ રીતે થોડું થોડું સરસ મિક્સ કરી મિક્સર તૈયાર કરી લેશું. અને એકદમ થીક રાખવાના, બધા જ લેયર સરખા થશે. હવે અહીંયા પિંક કલર તમે જુઓ તૈયાર થઈ ગયો છે. તો આપણે એને આ રીતે બોલમાં કાઢી લેશું. અને આટલા મિક્સર તૈયાર કરવામાં આપણે માત્ર 2 ટેબલ સ્પૂન દૂધની જરૂર પડી છે. અને સાથે વ્હાઈટ અને યલો ત્રણેય મેં અહીંયા લઈ લીધા છે. હવે ત્રણેયમાંથી એક સરખા આપણે બોલ્સ તૈયાર કરીશું.
તો જેટલી મીઠાઈ બનાવી હોય ને એ રીતે બોલ્સ તૈયાર કરવાના. મેં અહીંયા 4 બોલ્સ તૈયાર કર્યા છે અને આ રીતે આપણે એને સરસ રીતે શેપ આપી દેવાનો. પછી થોડું પતલું કરી લેવાનું. જે રીતે આપણે પૂરી બનાવીએ અને કઈ રીતે કરીએ એ જ રીતે હું અહીંયા લેયર બનાવવાની છું. એટલે આ રીતે યલો અને પિંકના આપણે લેયર કરવાના. તમને જેવો કલર પસંદ હોય ને એ રીતે તમે કલર એડ કરીને પણ તૈયાર કરી શકો. સાથે તમને જે કલર ઉપર નીચે જે રીતે રાખવો હોય ને એ પણ રાખી શકાય. હું અંદરની સાઈડ આ રીતે વ્હાઈટ રાખું છું. પછી આપણે પિંકનું લેયર કરીશું. આ જે પિંકનું લેયર છે ને એને આપણે વ્હાઈટથી કવર કરી દઈશું, એટલે પિંકથી કવર કરી દઈશું વ્હાઈટને આ રીતે. અને જે આપણે યલો છે ને એને થોડું રાખીશું, એટલે આપને પિંક કલર પણ દેખાશે અને યલો કલર પણ દેખાશે. તમે આખા યલોને કવર પણ કરી શકો છો આ રીતે. હું અહીંયા થોડું પિંક કલર જેવું ઉપરની સાઈડ રહેવા દઈશ, એટલે બંને લેયર સરખા દેખાશે. તો તમને જે રીતે પસંદ હોય એ રીતે કરી શકાય. તમે જુઓ આ રીતે, અને ઉપરથી સ્મૂથ કરી દેશું એકદમ. તો એકદમ સરસ એવો બોલ્સ બની જશે. બંને કલર તમને દેખાશે. એક સાઈડ તમે ફેરવો ને તો તમને પિંક દેખાય, એક સાઈડ ઉપર યલો દેખાશે. હવે ગાર્નિશ કરીશું. એકદમ બજાર જેવું જ બનાવવા માટે મેં અહીંયા સિલ્વર વર્ક લીધું છે. આ રીતે એની ઉપર રાખી દેશું અને બધી સાઈડથી કવર કરી દેશું. અને એ જ રીતે બાકીના બધા જ આપણે બનાવી તૈયાર કરી લેવાના છે. એકદમ સિમ્પલ, આસાન, ઝટપટ તૈયાર થઈ જાય છે. હજી આપણે આ મિક્સરને ફ્રીઝમાં નથી રાખ્યું. જરૂર લાગે ને તો તમે ફ્રીઝમાં પણ રાખી શકો છો. પણ જો તમે મિક્સર બનાવો ત્યારે થોડું થીક રાખો ને તો તમારે ફ્રીઝમાં રાખવાની જરૂર પણ નહીં પડે. આ રીતે આખા બોલ્સમાં મેં ચાંદીનો વર્ક લગાવી દીધું છે. તમે એમ પણ ડ્રાયફ્રૂટથી ગાર્નિશ કરીને પણ સર્વ કરી શકો છો. હવે આપણે એમાં કટ લગાવી દઈશું. કટ લગાવતી વખતે ખાસ ધ્યાન રાખવાનું, થોડું હલકું પ્રેસ કરવાનું. પછી આ રીતે બીજી સાઈડ પણ પ્રેસ કરી દેવાનું. પછી તમારે આ રીતે થોડું અંદરની સાઈડ દબાવવાનું નીચેથી, એટલે સરસ એવું ફૂલની જેમ ખુલી જશે. બસ થઈ ગયું ને આપણું યલો પિંક ફૂલ તૈયાર. આ રીતે બાકીના બધા જ આપણે ફૂલ બનાવી અને તૈયાર કરી લેશું. અને પછી આપણે એને મહેમાનોમાં, રક્ષાબંધનમાં, કોઈ પણ તહેવારમાં સર્વ કરીશું ને એટલી સરસ મીઠાઈ લાગશે. ખાવામાં પણ ટેસ્ટી છે, હેલ્ધી છે અને ઘરની બનાવેલી ચોખ્ખી અને શુદ્ધ છે. અને ઓછા ખર્ચામાં પણ તૈયાર થઈ જાય છે. તો બજારની મોંઘી મીઠાઈ કલરવાળી લાવવા કરતાં આ રીતે ઘરે જ બનાવી જરૂરથી ટ્રાય કરજો. કમેન્ટમાં કહેજો રેસીપી કેવી લાગી.